जय श्री कृष्ण, जय हिंद, जय भारत। ધોરણ 7 વિષય ગણિતની અંદર ચેપ્ટર 6 નો આપણે અભ્યાસ કરીએ, ત્રિકોણની એકરૂપતા અને ત્રિકોણના ગુણધર્મો। બે ચેપ્ટર 6 અને 7 બહુ મહત્વના છે કારણ કે આગળના ધોરણમાં આપણે ખૂબ ઉપયોગી છે। અહીં આપણે વાત કરીએ સૌપ્રથમ ત્રિકોણ એટલે શું। આપણે કે પછી ત્રિકોણ કોને કહેવાય, તો આપણે એની વ્યાખ્યા બનાવી હોય તો આપણે પહેલા 3 બિંદુ છે, આ 3 બિંદુ દોર્યા એટલે કે 3 બિંદુ। चलो आ શું બન્યો, તમે સર રેખાખંડ બન્યો, બરાબર છે। આ એક રેખાખંડ બરાબર, આ બીજો રેખાખંડ અને આ ત્રીજો રેખાખંડ, એટલે કે 3 રેખાખંડ એટલે કે 3 બાજુઓ, 3 ખૂણા થયા, આ એક ખૂણો, બીજો ખૂણો અને ત્રીજો ખૂણો। હવે તમને ત્રિકોણની વ્યાખ્યા પૂછે તો કેવી બનશે ત્રિકોણની વ્યાખ્યા, તો કે 3 બિંદુથી, બીજું શું આપણે ઉપયોગ કર્યો, 3 રેખાખંડથી, 3 ખૂણાથી બનતી બંધ આકૃતિ। જો બંધ આકૃતિ છે બધી બાજુ, બનતી બંધ આકૃતિ એટલે ત્રિકોણ। ઓકે, 3 બિંદુ, 3 રેખાખંડ અને 3 ખૂણા। આ રેખાખંડની જગ્યાએ તમે 3 બાજુ પણ લખી શકો છો, રેખાખંડની જગ્યાએ બાજુઓ પણ લખે છે અને વ્યાખ્યા કેવી બનશે, 3 બિંદુથી, 3 રેખાખંડથી કે બાજુથી કે 3 ખૂણાથી બનતી બંધ આકૃતિ એટલે આપણો ત્રિકોણ। જે ત્રિકોણ છે એ ત્રિકોણના મુખ્ય 2 પ્રકાર પડે છે। ત્રિકોણના 2 પ્રકારો, એ પહેલા ત્રિકોણને સંકેતમાં આ રીતે દર્શાવાય છે। એક માર્ક્સમાં પૂછાય કે ભાઈ ત્રિકોણને સંકેતમાં કેવી રીતે દર્શાવાય, આ રીતે। બીજું યાદ રાખવાનું છે કે ભાઈ ત્રિકોણ છે એ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, ત્રિકોણનો એક ખૂણો, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો, આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। તમારા મગજમાં આ ડેટા ફિટ કરી દો લાઈફ ટાઈમ માટે કે ભાઈ ત્રિકોણ જે છે એ ત્રિકોણના ત્રણ ખૂણાનો તમે સરવાળો કરો, આ એક ખૂણો, બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, તો ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। ત્રિકોણ વિશે બેઝિક જે માહિતી છે તમને કહું છું। પહેલા ત્રિકોણની વ્યાખ્યા ક્લિયર કરી, પછી તમે લખી કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। બીજું, હજી કોઈ ત્રિકોણ છે એ ત્રિકોણની 2 બાજુઓ જે હશે, આ 2 બાજુઓ એ હંમેશા ત્રીજી બાજુઓ કરતા વધારે હોય છે। ત્રિકોણ જે છે એ ત્રિકોણ આપણે અહીંયા બનાવીએ નોર્મલ આ રીતને, હવે એક ત્રિકોણ બનાવો તમે જુઓ, અહીંયા હું એક ત્રિકોણ આમ બનાવું છું, બરાબર, આ એક ત્રિકોણ બન્યો આપણી સામે, રાઈટ। તો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણની 2 બાજુઓ જે છે, સમજો આ ત્રિકોણની 2 બાજુ, એટલે હું આ 2 બાજુઓ લઉં તો આ 2 બાજુઓ જે છે એ ત્રીજી બાજુ કરતા હંમેશા મોટી હોય છે। તમે જોઈ શકો છો લાઈવ, આ ત્રિકોણ છે, ત્રિકોણની 2 બાજુઓ, કોઈ પણ ત્રિકોણ લો, આ 2 બાજુઓ લો તો પણ એનાથી મોટી। મતલબમાં એવું સાબિત થયું કે ત્રિકોણની 2 બાજુઓનું માપ ત્રીજી બાજુઓ કરતા વધારે, ત્રીજી બાજુ કરતા વધારે હોય છે। કોઈ પણ ત્રિકોણ છે એની 2 બાજુઓનું માપ હંમેશા ત્રીજી બાજુ કરતા વધી જાય છે। આપણે લાઈવ અહીંયા જોયું, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। હવે આપણે આગળ સમજીએ કે જે ત્રિકોણ છે એ ત્રિકોણ ના પ્રકારો। ત્રિકોણના મુખ્ય 2 પ્રકારો છે। ત્રિકોણનો પહેલો જે પ્રકાર, 2 પ્રકારો, એક બાજુઓના આધારે, ત્રિકોણનો એક પ્રકાર બાજુઓના આધારે અને બીજો જે પ્રકાર છે ખૂણાઓના આધારે।
ત્રિકોણના મુખ્ય બે પ્રકાર છે, એક બાજુઓના આધારે, બીજો ખૂણાઓના આધારે. બાજુઓના આધારે જે છે તો બાજુઓ ઉપરથી, બાજુ ઉપરથી આપણે લઈએ તો સમબાજુ ત્રિકોણ, બીજો રહ્યો તો સમદ્વિબાજુ ત્રિકોણ, અને ત્રીજો પ્રકાર પડે છે વિષમબાજુ ત્રિકોણ. ત્રિકોણના ત્રણ પ્રકાર છે, સમબાજુ ત્રિકોણ, બાજુઓના આધારે, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. ખૂણાઓના આધારે આપણે વાત કરીએ તો લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. અહીંયા આપણી સમક્ષ જે ત્રિકોણ છે એ ત્રિકોણની આપણે વાત કરીએ તો એની બધી બાજુઓ સરખી છે. જે ત્રિકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય, આ 5 સેમી 5 સેમી 5 સેમી, આપણે કીધું 10 સેમી 10 સેમી 10 સેમી, જે ત્રિકોણની બધી જ બાજુઓના માપ સરખા હશે, જે ત્રિકોણની બધી જ બાજુઓના માપ સરખા હશે એવા ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. સમબાજુ ત્રિકોણની અંદર યાદ રાખવાનું કે જે ખૂણાઓ છે 1 2 અને 3, આ ત્રણે ત્રણ ખૂણા 60 અંશના હશે. આ બધા જ ખૂણા આપણે ધારી લઈએ તો કે આ બધા જ ખૂણા 60 અંશ 60 અંશ અને 60 અંશના હશે. સમબાજુ ત્રિકોણમાં બધી જ બાજુઓના માપ સરખા હોય છે અને એના ખૂણાનું માપ 60 60 60. ઓકે. સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણની અંદર આપણે વાત કરીએ તો એવો ત્રિકોણ કે જેની બે બાજુઓના માપ સરખા હોય છે. સમદ્વિબાજુ ત્રિકોણની અંદર સમદ્વિ એટલે બે બાજુઓના માપ સરખા હોય છે. સમદ્વિબાજુ ત્રિકોણની અંદર બે બાજુઓના માપ સરખા હોય એવા ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. વિષમબાજુ ત્રિકોણ જે છે એ વિષમબાજુ ત્રિકોણની અંદર એક પણ માપ સરખું હોતું નથી. બધી જ બાજુઓના માપ તમે જોઈ શકો છો કે બે બધી આ બાજુ અહીંથી આટલી છે, આટલી મોટી છે, આ નાની છે, એટલે એક પણ બાજુનું માપ સરખું હોતું નથી. એ વિષમબાજુ ત્રિકોણ છે. હવે અહીંયા આપણે વાત કરીએ ખૂણાના આધારે તો લઘુકોણ ત્રિકોણ, તો કે એના ત્રણેય ખૂણાઓ જે છે એ 60 અંશથી ની આસપાસ હોય, મતલબ 90 અંશથી ઓછું માપ હોય. ત્રણે ત્રણ ખૂણા લઘુકોણ હોય તો એવા ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ કહીએ છીએ. આપણે અહીંયા સમબાજુ ત્રિકોણ જે જોયો આમાં બધા ખૂણા લઘુકોણ છે તો એ આપણા માટે આને કેવો તો કયો ત્રિકોણ છે તો આપણે એવું કહી શકાય સમબાજુ લઘુકોણ ત્રિકોણ. કારણ કે બાજુઓના આધારે પણ આપણે એનું નામ આપવાનું છે અને ખૂણાઓના આધારે પણ એનું નામ આપવાનું છે. એટલે શું થશે? સમબાજુ લઘુકોણ ત્રિકોણ. હવે આપણે વાત કરીએ આગળ ગુરુકોણ ત્રિકોણ. તો ગુરુકોણ ત્રિકોણની અંદર જે ત્રિકોણનો કોઈ એક ખૂણો ગુરુકોણ હોય, તમે જોઈ શકો છો આ જે ખૂણો છે આ ખૂણો ગુરુકોણ છે. રાઈટ? તમારે એ વ્યાખ્યા પરની ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો ગુરુકોણ હોય. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ આ જે ખૂણો છે ગુરુકોણ છે. અહીંયા આપણે 110 અંશનો ખૂણો છે એટલે ગુરુકોણ થયો. તો જે ત્રિકોણનો કોઈ એક ખૂણો ગુરુકોણ હોય તો એવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ કાટકોણ ત્રિકોણ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે ખૂણો છે 90 અંશનો છે. કાટકોણ ત્રિકોણની અંદર આ જે ખૂણો છે એ આપણને 90 અંશનો જોવા મળે છે. એટલે એ જે ત્રિકોણ આપણા માટે બનશે આ 90 અંશનો તો એ કહીશું આપણે કાટકોણ ત્રિકોણ. તમારે લખવાનું કે ભાઈ જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તેને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. ઓકે, આટલું ક્લિયર આપણને. હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાની છે. આ બધું તમે શીખીને આવ્યા છો.
હવે તમારે અહીંયા શીખવાનું છે વેધ અને મધ્યગા. ઓકે, અહીંયા જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં આ રીતના આપણને માપ આપેલા છે. અહીંયા ત્રિકોણનું નામ હું આપી દઉં છું A B C. અહીંયા એક બિંદુ છે એનું નામ આપું છું અહીંયા D, અહીંયા E. અહીંયા તમે જોઈ શકો છો આ કાટખૂણે છેદે છે. બરાબર? ક્લિયર આટલું બધાને? હવે આપણે વાત કરીએ મધ્યગાની. તો અહીંયા તમે લાલ દોરી જે છે એ તમે જોઈ શકો છો કે બિંદુ A થી સામેની બાજુ, એટલે ત્રિકોણના કોઈ એક બિંદુથી સામેની બાજુએ, જો અહીંયા જોઈ શકો, આપણે માપ લઈએ, બરાબર વચ્ચે છે. આમાં કેવું છે? બરાબર વચ્ચે, એટલે મધ્યમાં છે. તો મધ્યગા એટલે શું? તો કે મધ્યગા એટલે ત્રિકોણનું કોઈ એક બિંદુથી ત્રિકોણની સામેની બાજુને બરાબર વચ્ચે મધ્યમાં જોડતો રેખાખંડ. એટલે આ જે રેખાખંડ બન્યો, આ લાલ દોરી વાળો જે રેખાખંડ બન્યો, એને આપણે કહીએ છીએ મધ્યગા. આ આપણી શું બની? મધ્યગા. અહીંયા તમારે શું એની વ્યાખ્યા આપવાની છે કે ભાઈ બિંદુ A થી સામેની બાજુ B અને C ને જોડતો મધ્યમ, એના મધ્ય બિંદુ E ને જોડતો રેખાખંડ, એટલે આ આપણી બની મધ્યગા. તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું છે કે ત્રિકોણનું કોઈ એક બિંદુ એની સામેની બાજુનો મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુથી તેની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, એટલે બનશે મધ્યગા. ચલો, મધ્યગા વિશે ક્લિયર. હવે આપણે વાત કરીએ અહીંયા વેધની. તો વેધ અને મધ્યગામાં એટલો તફાવત છે કે વેધ જે છે એ હંમેશા લંબ રૂપે મતલબમાં 90 અંશના ખૂણે, આ જે વેધ છે તમે જોઈ શકો છો 90 અંશનો ખૂણો બનાવે છે. જુઓ તો ત્રિકોણનું કોઈ એક બિંદુ એની સામેની બાજુને લંબ રૂપે જોડતો રેખાખંડ, ત્રિકોણના કોઈ એક બિંદુથી, અહીંયા હું તમને કહી દઉં કે ભાઈ ત્રિકોણનું બિંદુ A છે, એ બિંદુ A થી એની સામેની બાજુ બિંદુ D છે, એને લંબ રૂપે જોડતો આ જે રેખાખંડ છે એને આપણે વેધ કહીએ છીએ. આ આપણા માટે મધ્યગા થઈ, આપણા માટે વેધ બન્યું. આટલું ક્લિયર વેધ અને મધ્યગાની અંદર. હવે આપણે વાત કરીએ કે ભાઈ જે સમબાજુ ત્રિકોણ હશે, એ સમબાજુ ત્રિકોણની અંદર મધ્યગા અને વેધ બંને એક હોઈ શકે. ઉદાહરણ તરીકે આનું બરોબર વચ્ચેનું જે મધ્ય બિંદુ છે તે આ છે અને એની સામેનું બિંદુ આ છે. તો અહીંયા જ્યારે જોડીશ ત્યારે તમે જોઈ શકો છો આ બરાબર વચ્ચે પણ છે અને 90 અંશના ખૂણે પણ છેદે છે. તો આવો જે ત્રિકોણ બને છે, આવો જે સમબાજુ ત્રિકોણ છે એમાં મધ્યગા અને વેધ બંને એક હોઈ શકે છે. મધ્યગા પણ આને કહી શકાય અને વેધ પણ કહી શકાય, કારણ કે આપણી બંને વ્યાખ્યાઓ ક્લિયર થાય કે ભાઈ લંબ રૂપે છેદે છે 90 અંશના ખૂણે, તો એ શું બની જાય? વેધ બની જાય. બરોબર વચ્ચે છે તો એ મધ્યગા બની જાય. અહીંયા બંને એક જે અહીંયા સમબાજુ ત્રિકોણ છે એમાં બંને નિયમો ફોલો થાય છે, એટલે આને મધ્યગા પણ કહી શકાય અને વેધ પણ કહી શકાય. હવે આપણે સમજીએ કાટકોણ ત્રિકોણ જે છે આપણો. એ કાટકોણ ત્રિકોણની અંદર અહીંથી આમ આપણે સમજીએ એને, તો કાટકોણ ત્રિકોણની અંદર આ જે ભાગ છે એનો આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ. તો કાટકોણ ત્રિકોણની અંદર આપણે નામ આપી દઈએ A, B અને C. તો આપણો જે કાટકોણ ત્રિકોણ છે એમાં A અને B એ 90 અંશના ખૂણે છેદે છે. મતલબ આ જે AB છે એ જ એનો વેધ કહેવાશે.
હવે મારે એનું વેધ આ જ કહેવાશે, ની મધ્યગા પસાર કરવી હશે તો આ એની મધ્યગા થાય. સમજી લીધું? આ એની બનશે મધ્યગા. ત્રિકોણના કોઈ એક બિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, ત્રિકોણના કોઈ એક બિંદુથી સામેના બાજુને લંબ રૂપે જોડતો રેખાખંડ એટલે વેધ, અને મધ્યમાં જોડતો રેખાખંડ એટલે મધ્યગા. ચલો આ બંને ક્લિયર. હવે આપણે કાટકોણ ત્રિકોણ છે તો એની આગળ ચર્ચા કરીએ કે કાટકોણ ત્રિકોણની અંદર જે આ કાટખૂણો બને છે આ બંનેને પાયો કહી શકાય, અને એ કાટખૂણાની સામેની બાજુ એટલે આ બાજુ છે, કાટખૂણાની સામેની બાજુ એટલે આ બાજુ, જેને આપણે કર્ણ કહીએ છીએ. આગળની ચર્ચા આપણે કરીશું, આપણે તમને ખાલી સમજાવી દીધું. હવે આપણે વાત કરીએ આગળ બહિષ્કોણની. તો બહિષ્કોણ એટલે શું? નવો ટોપિક આપણો. તો એ મારી પાસે ત્રિકોણ છે, એ ત્રિકોણની અંદર હવે એની પહેલા તમને કહી દઉં કે અહીંયા જે ત્રિકોણ છે ત્રિકોણનો કોઈ એક છેડો લાંબો કરે નહીં. મારી પાસે ત્રિકોણ છે, ત્રિકોણ A B અને C. આ C નો છેડો મેં એક લંબાવ્યો છે, તમે જોઈ શકો છો. તો બહિષ્કોણ એટલે શું? તો કે ત્રિકોણનો કોઈ એક છેડો લંબાવતા જે રચના થાય છે એ આપણો બહિષ્કોણ કહેવાય. અહીંયા મેં આ છેડો લંબાવ્યો તો આ જે છેડો છે એ મારા માટે બનશે બહિષ્કોણ. ક્લિયર આટલું? ત્રિકોણના કોઈ એક છેડાને લંબાવતા જે રચના બને છે એને બહિષ્કોણ કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું છું, ત્રિકોણના કોઈ એક છેડાને લંબાવતા જે રચના બને એને આપણે બહિષ્કોણ કહેવાય છે. અહીંયા આવો પણ બહિષ્કોણ થઈ શકે, અહીંથી આવો પણ બહિષ્કોણ થઈ શકે, અને લંબાવતો આવો પણ બહિષ્કોણ થાય, અને લંબાવતો આવો પણ બહિષ્કોણ થાય, આવો અને આવો. આટલા બહિષ્કોણ મતલબમાં 6 બહિષ્કોણ આપણે બનાવી શકીએ છીએ. બહિષ્કોણ 6 બને, વેધ 3 બને, અને મધ્યગા પણ 3 બને. વેધ મધ્યગા 3 બને છે, જ્યારે બહિષ્કોણ છે 6 બને છે. હવે આપણે વાત કરીએ આગળ બહિષ્કોણની. તો બહિષ્કોણ એટલે આપણે શું સમજી ગયા કે ભાઈ ત્રિકોણનો કોઈ છેડો લંબાવે અને બહિષ્કોણ કહેવાય. હવે આપણે સમજવાનું છે કે બહિષ્કોણમાં સંબંધો કેવા છે. જે આ બહિષ્કોણ છે અહીંયા તમે જોઈ શકો છો કે હું ખૂણો A B અને C લઉં છું, રાઈટ? તો અહીંયા જે ખૂણો A અને ખૂણો C છે, આ ખૂણો A અને ખૂણો C આ અંદરના ખૂણા છે, એટલે અંતઃમુખ કોણ કહેવાય છે. અંતઃમુખ કોણના ખૂણા કહેવામાં આવે છે. અંતઃમુખ કોણના ખૂણા કહેવામાં આવે છે. યાદ રાખજો, ત્રિકોણના જે અંદરના ખૂણા છે અંતઃમુખ કોણના ખૂણા છે, અંતઃમુખ કોણ, બરાબર? અને આ બહિષ્કોણ. હવે આ બંને વચ્ચેનો સંબંધ શું છે એ સમજી લઈએ. તો કે જે અંદરના બંને ખૂણા છે, અંદરનો ખૂણો સમજી લો કે ભાઈ અંદરનો ખૂણો 60 છે અને આ ખૂણો છે 70, રાઈટ? આ ખૂણો 60 છે આપણે ધારી લીધું, આ ખૂણો 70 છે. તો આ ખૂણો કેટલો હશે? તો બહિષ્કોણ એટલે તમને સમજાઈ દઉં, બહિષ્કોણનું માપ કેટલું હોય છે? તો કે આ બંને અંતઃમુખ કોણનો સરવાળો, મતલબમાં 60 + 70. તો બહિષ્કોણ બનશે આપણો 130°. હવે આપણે સમજ્યા કે ભાઈ આ 60° હશે, આ 70, આ બંનેનો જેટલો સરવાળો હશે એટલો આપણો બહિષ્કોણ બને છે. આ બંનેના સરવાળો મતલબમાં આપણે 130 લખી શકીએ. હવે તમને ખબર છે આ બંને વચ્ચે કયો સંબંધ છે? તો કે આ રેખિક જોડના ખૂણા છે કે પૂરક કોણ છે, તમે કોઈ પણ લઈ શકો છો. અહીં આપણે પૂરક કોણ લઈએ તો સમજો આ 180° હશે બંનેનો સરવાળો,
તો અહીંયા આનો સરવાળો કેટલો થશે તો કે આપણે ધારી લઈએ 50 અંશ. હવે તમે જુઓ આ 50 60 અને 70 ત્રણેય ખૂણાના માપનો સરવાળો થશે 180 અંશ. ક્લિયર આટલો કોન્સેપ્ટ? તમારે આ મેં તમને ખાલી સમજ માટે આપ્યું છે. ઓકે, અહીંયા તમે 60 70 અને 50 ત્રણેયનો સરવાળો કરશો 180 અંશ થશે. તમારે યાદ કેટલું રાખવાનું છે કે બહિષ્કોણનું જે માપ છે એ એની સામેના આ ખૂણો નહીં, આ ખૂણો કયો સંબંધ ધરાવે? પૂરક કોણ. એટલે આ ના કહેવાય, એની સામેના બહિષ્કોણની સામેના ખૂણા આ આવશે. એટલે અંતઃમુખ કોણ જે ખૂણા છે એ. હવે આપણને કોઈ એવું પૂછે કે ભાઈ આ ત્રિકોણ છે, રાઈટ? અને અહીંયા જે ત્રિકોણ છે એનું માપ આપણે લઈએ અહીંયા 70 અંશ, અહીંયા 30 અંશ. તો અહીંયા x આપેલો હોય ભાઈ, અથવા આ બહિષ્કોણ છે તો બહિષ્કોણની વેલ્યુ કેટલી થાય? તો આપણને ખબર છે કે બહિષ્કોણ એટલે આપણે x લઈ લીધો. બહિષ્કોણ બરાબર અંતઃમુખ કોણનો સરવાળો એટલે 70 અંશ વત્તા 30 અંશ માટે x બરાબર 100 અંશ. એટલે આપણો જે બહિષ્કોણ છે એ 100 અંશ થશે. તમને આવા દાખલા પણ આવશે. ઓકે, કોઈ પણ રીતે આપેલું હોય તમારે એનો બહિષ્કોણના જે અંદરના માપના સરવાળો એ તમારો બહિષ્કોણ થશે. ઘણી વખત આપણને આવું પણ આપેલું હશે. ઉદાહરણ તરીકે તમને સમજાવું. આ જે રકમ છે આપણી, અહીંયા લઈ લઉં હું 70 અંશ. અહીંયા મારે શોધવાનું છે. અહીંયા મને આપેલું છે 100 અંશ. જો સમજો, આવું પણ તમને ઉલટાઈને પણ પૂછી શકે. અહીંયા આપણે ધારી લઈએ h, રાઈટ? તો આપણને ખબર છે કે ભાઈ બહિષ્કોણ એટલે શું? તો કે 70 અંશ વત્તા x બરાબર 100 અંશ. એટલે કે અંતઃમુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ. તો અંતઃમુખ કોણ જે છે એ 70 છે વત્તા x છે, એ બંનેનો સરવાળો બરાબર 100 અંશ એટલે બહિષ્કોણ છે. હવે આપણે સમીકરણ બની ગયું. માટે x બરાબર 100, 70 સામેની સાઈડ જાય તો માઈનસ થઈ જશે. માટે x બરાબર 30 અંશ. તમે આ રીતે પણ તમને પૂછાઈ શકે, આ રીતે પણ તમને પૂછાઈ શકે. તો તમારે એને સમજવાનું છે. બહુ સહેલું છે. તમને જે વેલ્યુ તમારે મહત્વનો કોન્સેપ્ટ કયો સમજવાનો છે કે અંતઃમુખ કોણ એટલે શું? અંદરના ખૂણા, એના માપનો સરવાળો બરાબર બહિષ્કોણ. એ બંનેના માપનો સરવાળો બરાબર બહિષ્કોણ. એ બંનેનું જેટલું માપ હોય એટલું માપ બહિષ્કોણનું હોય છે. આટલા કોન્સેપ્ટ ક્લિયર? હવે આપણે આગળ સમજીએ કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં હમણાં જ આપણે ચર્ચા કરી, ફરીથી એક વખત સમજી લઈએ. AB અને C. તો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણની આપણે વાત કરીએ. એ મારી પાસે પણ છે, તમે જોઈ શકો છો કાટકોણ ત્રિકોણ છે. તો જે કાટકોણ ત્રિકોણ છે સમજો. આ કાટકોણ ત્રિકોણની અંદર આ ખૂણો 90 અંશનો હોય હંમેશા. આનો અર્થ આવું જ્યારે આપેલું હોય એનો અર્થ થાય છે 90 અંશ છે. જો અહીંયા આ પણ બને છે 90 અંશ. ઓકે, આમ તમે કરો એટલે 90 અંશ થાય. એટલે આ તમને આ સીધો આવું ના લખ્યું હોય તો પણ તમે એને સમજી શકો છો કે ભાઈ આ ખૂણો 90 અંશનો જ છે. એટલે 90 અંશ થઈ ગયું. હવે આજે આ કાટખૂણો બન્યો 90 અંશ થયો એનો મતલબ જે ખૂણાનું માપ આપણે ખબર છે કે ભાઈ જે ખૂણાનું માપ 90 અંશ હોય એ ખૂણાને આપણે કાટખૂણો કહીએ છીએ. બરાબર? તો જે કાટખૂણો છે એ કાટખૂણાની સામેની બાજુ એટલે આ ભાગ બનશે. અહીંયા કાટખૂણાની સામેની બાજુ આ ભાગ બન્યો. તો આ જે ભાગ છે
કાટખૂણાની સામે છે. તો જે કાટખૂણાની સામે છે એને આપણે કહીએ છીએ કર્ણ. કાટખૂણાની સામેની જે બાજુ છે, કાટખૂણાની સામેની જે બાજુ છે એને આપણે કહીએ છીએ કર્ણ. અને આ જે ભાગ છે એને આપણે પાયા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર કોન્સેપ્ટ? અને આપણે પાયા તરીકે ઓળખીએ છીએ. આ જે ભાગ છે આ પાયાઓ છે. આ જે ભાગ છે આપણો કયો છે? તો કે આપણે કહી શકીએ આ ભાગ છે આપણો કર્ણ છે. આ બંને આપણા પાયા છે. હું આમ રાખીશ તો આ પાયો બની ગયો, રાઈટ? અને આ કર્ણ થઈ ગયો. આ બંને પાયા છે અને આ જે છે એ આપણો કર્ણ છે. કારણ કે કાટખૂણો અહીંયા આવી ગયો તો કાટખૂણાની જે સામેની બાજુ છે એ સામેની બાજુને આપણે કહીએ છીએ કર્ણ. હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે. આપણે નામ સાંભળ્યું છે પાયથાગોરસનું. હવે આપણે જે કાટકોણ ત્રિકોણ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, અને બહુ મહત્વનું છે અને બહુ સરળતાથી આપણે એને સમજવાનું છે. નંબર 1, તમે નામ સાંભળ્યું છે પાયથાગોરસ. ઓકે, પાયથાગોરસ એક ગણિતશાસ્ત્રી છે, બહુ ફેમસ ગણિતશાસ્ત્રી છે. તેમને કાટકોણ ત્રિકોણનું એક સૂત્ર આપ્યું હતું, યાદ હોય તો AC² = AB² + BC². ઓકે, શું છે તમને હું સમજાવી દઉં. અહીંયા આપણા કાટકોણ છે, અહીંયા A, B અને C. મતલબ આ AC એટલે કર્ણ થયું. આ કર્ણનો વર્ગ, આનું જે માપ છે એનું માપ એ આ બંનેના સરવાળા જેટલું છે. આનું જે માપ છે એનો વર્ગ કરતા, મારો કે આનું 5 માપ છે તો એનો વર્ગ 25 થાય. તો 25 જે છે એ આ બંનેના વર્ગો જેટલું, આ બંને માપોના વર્ગો જેટલું. ઉદાહરણ તરીકે તમને સમજાવું છું બેઝિક. હવે મારી કાટકોણ જે ત્રિકોણ છે, ઓકે, તો AC નો વર્ગ તમારે યાદ રાખવાનું છે. AC નો વર્ગ = AB નો વર્ગ + BC નો વર્ગ. મતલબ આ એક બાજુ, આ બીજી બાજુ અને આ એક બાજુ. વર્ગ એટલે શું આપણે જો શીખ્યા નથી તો હું તમને કહી દઉં. વર્ગ આ બે ઘાત એટલે 7 × 7. આપણે શોર્ટમાં 7 નો વર્ગ એવું કહીએ છીએ. તો 7 × 7 કેટલો થશે? 49. તો 7 નો વર્ગ કેટલો થાય? 49. 8 × 8 તો આપણે શોર્ટમાં લખીએ છીએ 8 નો વર્ગ, તો 64. તો 8 નો વર્ગ કેટલો થયો? 64 થયો. હવે વર્ગ આપણે ધરીએ કે 1 નો વર્ગ, 2 નો વર્ગ. જો તમને કહે 1 નો વર્ગ તો 1 × 1 એટલે 1 જ થશે. 2 નો વર્ગ તો 2 × 2 4 થશે. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 5 × 5 = 25, 6 નો વર્ગ 6 × 6 = 36, 7 નો વર્ગ 7 × 7 = 49, 8 નો વર્ગ 88 × 64, 9 નો વર્ગ 9 × 9 = 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 13 × 13 169, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ તમારે વર્ગ યાદ રાખવા પડશે. 15 નો વર્ગ તો કેટલો થશે? 225, 16 નો વર્ગ 256, 17 નો વર્ગ 289, 18 નો વર્ગ 324, 19 નો વર્ગ 361 અને 20 નો વર્ગ 400. આવી જે વર્ગ છે એ વિવિધ વર્ગો વિશે આપણે વિવિધ જે વર્ગો છે એના વિશે આપણે ચર્ચા કરવી. એની ઉપરથી તમને આ પાયથાગોરસના સૂત્રો કે દાખલાઓ ગણવા છે. તો સૂત્ર અને આ વર્ગ તમને યાદ હોવા જોઈએ તો જ તમને આ દાખલા આવડશે. ઓકે, તમને એવું પૂછે કે આનો વર્ગ છે બરાબર, અને આ એનું વર્ગમૂળ કહેવાય. જો
આ વર્ગમૂળ કહેવાય, આ એનો વર્ગ કહેવાય. 121 નું વર્ગમૂળ 11, 144 નું વર્ગમૂળ 12, 169 નું વર્ગમૂળ 13. ઓકે, તો આ તમારે આ નોંધ કરી લેવાની છે 1 થી 20 ના વર્ગોની. હવે આપણે સમજ્યા વર્ગો ઉપરથી જોજો. એક કાટકોણ ત્રિકોણ અહીંયા આપણે લીધો, A, B અને C. હવે મને એવું કહે છે કે ભાઈ આ 12 સેમી છે અને આ 5 સેમી છે. ઓકે, આ 12 સેમી છે, આ 5 સેમી છે. તો આપણે અહીંયા શોધવાનું છે એનું કર્ણ શોધો. તમને એવું કહેશે કે ભાઈ આ બાજુનું માપ કેટલું હશે, તો આપણે AC શોધવાનો છે. એનો અર્થ આપણી પાસે AC ના વર્ગવાળું એટલે કે કર્ણ શોધવાનું સૂત્ર છે. ઓકે, તો AC નો વર્ગ બરાબર આપણે આવું કરી શકશું, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો, AB નો વર્ગ એટલે આ AB થાય, એનું માપ કેટલું છે 5, તો આપણે કરવાનો 5 નો વર્ગ વત્તા BC કેટલું છે 12 છે, તો આપણે કરશું 12 નો વર્ગ. ઓકે, ચલો 5 નો વર્ગ 25 વત્તા 12 નો વર્ગ, આપણને ખબર છે 12 નો વર્ગ કેટલો છે, આ યાદ ના હોય તો જોઈ લેવાનું. 12 નો વર્ગ 144, એટલે આપણે લખશું અહીંયા 144 બરાબર આ બંનેનો સરવાળો, તો આપણને શું મળશે 80 નો વર્ગ. ઓકે, રાઈટ. ચલો, તો 25 અને 144 એટલે થશે 169. તમારે અહીંયા કરવાના. ઓકે, 169 થાય છે. ચલો, 80 નો વર્ગ 169, મતલબ કોનો વર્ગ 169 છે. હવે તમે જો, તમે કહી શકો કે સર 13 નો વર્ગ બરાબર 169. ઓકે, 13 નો વર્ગ 169, આવું આપણને યાદ રહી ગયું. તો આપણે સિમ્પલ રીતે આવું કહી શકીએ, AC નો વર્ગ બરાબર વર્ગ છે એટલે આપણે અહીંયા આવું કરી શકીએ 13 નો વર્ગ. અહીંયા વર્ગ સ્વરૂપે છે તો આપણે આને 169 ને આપણે વર્ગ સ્વરૂપે દર્શાવી દીધું. બંને બાજુ સરખું ઉડી ગયું માટે AC બરાબર 13. અહીંયા આપણને મળશે 13. ફરીથી સમજાવું છું આખો દાખલો, ધ્યાન આપજો. આખો દાખલો ગણીને ફરીથી સમજાવું છું. અહીંયા આપણને આપ્યું છે 5 સેમી A, B અને C. અહીંયા આપ્યું છે 12 સેમી. આ આપણે શોધવાનું છે. મતલબ AC આપણે શોધવાનો છે અને AC ની જગ્યાએ ગમે તે પણ લખી શકાય. ક ખ ગ લખું તો પણ ચાલે, કોઈ પણ લખી શકાય. તો અહીંયા આપણે AC શોધવાનું છે તો આપણે AC નો વર્ગ બરાબર આ શોધવાનું સૂત્ર છે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ આપણી પાસે કેટલો છે, AB કેટલી છે તો કે 5 છે. અહીંયા વર્ગ છે એટલે આપણે અહીંયા AB જે બાજુ છે 5 છે એટલે 5 લખી, અહીંયા વર્ગ છે સૂત્રનો એટલે આપણે વર્ગ લખીએ વત્તા BC કેટલા છે આપણી પાસે 12 છે, સૂત્રમાં વર્ગ છે એટલે આપણે વર્ગ લખીએ. તો AC નો વર્ગ બરાબર શું મળશે આપણને તો કે 5 નો વર્ગ, તો 5 નો વર્ગ આપણને ખબર છે કેટલા થશે 25 થશે વત્તા 12 નો વર્ગ આપણી પાસે છે 144 માટે AC નો વર્ગ બરાબર 25 વત્તા 144 એટલે 169. અહીંયા પાછું જે વર્ગ સ્વરૂપે છે AC નો વર્ગ એવું આપેલું છે તો આપણે અહીંયા જે 169 છે કોનો વર્ગ છે એને મૂકવાનું. જો અહીંયા વર્ગ છે તો આપણે વર્ગ વાળું મૂકી દેવાનું સ્વરૂપ. તો 169 નું વર્ગ વાળું સ્વરૂપ કેટલું છે તો કે 13 નો વર્ગ. બે બાજુ વર્ગ વર્ગ ગયા માટે AC બરાબર 13. આજે તમે આના દાખલા ગણી શકો છો. બીજું ઉદાહરણ આપણે એનું આગળ લઈએ. અહીંયા આપણને ચોપડીમાં દાખલો આપેલો છે આવો કે 15 મીટર
લાંબી નિસરણી દિવાલ સાથે લટકાવતા, દિવાલ સાથે ટેકવતા, તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે, તો એ અંતર શોધો. અહીંયા આપણને જો આપણીમાં આકૃતિ આપેલી જ છે, જોઈ લઈએ. આ આપણને 15 મીટર આપેલું છે, રાઈટ, અને આ આપણને 12 મીટર આપેલું છે. આ આપણે શોધવાનું છે. ઓકે, અહીંયા પર એક પ્રકારનું જો શું કહે છે કે 15 મીટર લાંબી નિસરણી એક દિવાલ સાથે, આ દિવાલ છે, આપણે ધારી લીધું, બરાબર. આ દિવાલ છે, આ દિવાલ સાથે આપણે મૂકી આમ જમીનથી 12 મીટર ઊંચી છે, આમાં 12 મીટર છે. તો આપણે અહીંથી આ માપ શોધવાનું છે, આપણને એ શોધવાનો કીધો છે. આપણે લઈએ એ બી અને સી લઈએ. મતલબમાં આપણને એ બી આપેલું છે, એસી આપેલું છે, આપણે શોધવાનું છે બીસી. કાટકોણ ત્રિકોણની વાત આવે એટલે આપણું જે સૂત્ર છે મૂકી દઈશું, એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ચલો, એસી એટલે કેટલા છે આપણી માટે? 15 છે. જો દાખલો બદલાયો, મેથડ એ જ છે, 15 નો વર્ગ બરાબર અહીંયા શું કરશું આપણે? એબી. તો એબી કેટલો છે આપણી જોડે? બોલો. તો એબી આપણી પાસે છે 12, તો આપણે કરશું 12 નો વર્ગ વત્તા બીસી આપણી પાસે છે નહીં, એટલે બીસી આપણે બીસી નો વર્ગ આપણે એવો ને એવો મૂકશું. ચલો, 15 નો વર્ગ આપણને ખબર છે 225 બરાબર 12 નો વર્ગ 144 વત્તા બીસી નો વર્ગ. ઓકે, આપણે બીસી નો વર્ગ શોધવાનો છે, આ શોધવાનું છે, એટલે આપણે આને સીધું પાડશું. તો 225 વત્તા 144 સામેની સાઈડ સમીકરણ ઓછા 144 બરાબર બીસી નો વર્ગ. હવે જો 225 માઈનસ 144 કેટલા રહેશે? તો કે અહીંયા રહેશે 1, અહીંયા રહેશે 2, અહીંયા રહેશે 1. જો 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 4 ન જાય એટલે આપણે અહીંયા લઈશું 1 અને અહીંયા 12, બરાબર. કેટલા થશે અહીંયા? 12, 12 માંથી 4 જાય એટલે 8, અહીંયા રહેશે 1 અને અહીંયા રહેશે 0. ક્લિયર આટલું? એટલે 81 આયા, તો 81 બરાબર બીસી નો વર્ગ. અહીંયા વર્ગ છે તો 81 કોનો વર્ગ હતો? તો તમને ખબર છે કે ભાઈ 9 નો વર્ગ છે, તો 9 નો વર્ગ બરાબર બીસી નો વર્ગ, વર્ગ વર્ગ ગયા માટે બીસી બરાબર 9 સેમી. હા, તો મીટર હોય તો મીટર આપણે લખશું, એનું માપ હશે 9 મીટર. આખું જે ચેપ્ટર છે એ મેં તમને હાઇલાઇટથી સમજાવ્યું છે, તમને વ્યવસ્થિત રીતે સમજ પડી છે તેવી આશા સાથે. જય હિન્દ, જય ભારત.